આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 5। કાર્તિક સ્વામી કહે છે કે, હે સાવરની મુને, પૂર્વે આકાશમાં વિચરનારો ઉપરીચર વસુ નામનો એક રાજા હતો। તે આયુ નામના ભૂપતિનો પ્રિય પુત્ર અમાવસુ એવા બીજા નામથી પણ વિખ્યાત હતો। વળી તે ઇન્દ્ર રાજાનો પરમ મિત્ર અને મહાપ્રભુ શ્રી નારાયણમાં દ્રઢ ભક્તિ નિષ્ઠાને પામેલો, સત્પુરુષોના ચરણમાં સદા પ્રીતિવાળો, માટે જસ્વધર્મમાં નિષ્ઠાવાળો, પિતા અને બીજા સંબંધીઓની શુશ્રૂષામાં પ્રીતિવાળો, અગ્નિશ્વાક્તાદિ પિતૃગણો અને બ્રહ્મા ઇન્દ્રાદિ દેવગણોના તર્પણમાં તત્પર, પોતાના શ્રેયના સાધનમાં નિપુણ, પરાપરાધને સહન કરવા રૂપ ક્ષમાવાળો, પરગુણોમાં દોષારોપણ રૂપ, અસૂયાએ રહિત, સર્વ કોઈનો ઉપકાર કરવાના સ્વભાવવાળો, શાંત પ્રકૃતિવાળો, ગૃહસ્થોચિત બ્રહ્મચર્યમાં દ્રઢ સ્થિતિવાળો, બાહ્ય નેયાભ્યંતર શૌચવાળો, ક્રોધથી રહિત, અલ્પ આહાર કરનારો, મૃદુ કોમળ વાણીવાળો અથવા અકઠિન ચિત્તવાળો, મનુએ કહેલા મૃગ્યા આદિક 18 વ્યસનોથી રહિત, આત્મા પરમાત્માના મનનશીલ, સુખ દુઃખાદિક દ્વંદ્વથી પરાભવ નહીં પામનારો, કોઈ પણ પ્રકારના વિકારે રહિત, પોતે સર્વગુણ સંપન્ન હોવા છતાં તેના માને રહિત, વિકારના હેતુઓ ઉપસ્થિત થતાં પણ મહાધૈર્યવાળો, આત્મજ્ઞાને પરિપૂર્ણ, દંભે રહિત એટલે બાહ્ય ને આભ્યંતર એક જ સ્થિતિવાળો, બીજાઓને યથાયોગ્ય માન આપનારો, ગીતામાં પ્રદર્શાવેલા કર્મયોગવાળો, શાસ્ત્ર વિહિત ભોગ સંકોચરૂપ તપવાળો, ઇન્દ્રિયો રૂપ શત્રુઓને વિશેષપણે જીતી રહેલો, અને ધન, પુત્ર, કલત્ર તથા બીજા સ્વજનાદિક માંગ અતિશય વૈરાગ્યવાળો હતો। આવા સર્વ સદ્ગુણોએ સંપન્ન આ વસુરાજા પ્રતિદિન ભક્તિથી નારાયણના અષ્ટાક્ષર મંત્રને જપતો હતો। આવા તે ભક્તવર્ય રાજા ઉપર પ્રસન્ન થયેલા સ્વયં ભગવાન વાસુદેવે તેને સાર્વભૌમ રાજ્ય આપ્યું હતું। સામ્રાજ્ય પ્રાપ્તિ પછી પણ આ રાજા રાજ્ય માંગ અનાસક્ત થઈને આદરથી તે ભગવાનને જ ભજતો હતો। વળી આ રાજા સાવધાન થઈને પંચરાત્રમાં કહેલા વિધિને અનુસારે પ્રાતઃ, સંગવ, મધ્યાહ્ન, અપરાહ્ન, સાયાહ્ન આ 5 કાળમાં પૃથક પૃથક શ્રી નારાયણની પૂજા કરતો હતો। અને ભગવાનની પૂજા કરતાં અવશેષ રહેલા ચંદન, પુષ્પ, નૈવેદ્યાદિક વડે દેવો અને પિતૃઓની પૂજા કરતો હતો। વળી આ રાજા દેવ પિતૃઓના શેષથી વિપ્રોની પૂજા કરતો હતો। પછીથી પોતાના આશ્રિત પોષ્ય વર્ગને યથાયોગ્ય જમાડીને તેના શેષ અન્નને જમતો હતો। એ જ રીતે સર્વ કોઈ ભોગ્ય વસ્તુનો ઉપર કહ્યા પ્રમાણે જ પરાર્થે ઉપયોગ કરીને પછીથી પોતાના ઉપયોગ માંગ લેતો હતો। વળી સત્યપરાયણ અને સર્વભૂતોની હિંસાએ રહિત હતો। વળી આ દયાળુ રાજા પ્રાણી માત્રનું જે માંસ તેના ભક્ષણમાં તો મહાપાપ જેટલો દોષ સ્વયં સમજતો હતો, અને પોતાની પ્રજાઓને પણ તેમજ સમજાવતો હતો। આટલાથી આ રાજા કૃતકૃત્ય ન હતો, પરંતુ તે સર્વના ફળભૂત ભગવદ ભક્તિને પણ સર્વભાવથી કરતો હતો। એમ હવે કહે છે કે રાજા જનાર્દન સર્વજનોએ અભિષ્ટ અર્થ માટે પ્રાર્થના કરવા યોગ્ય, જેમનો આદિ, ઉત્પત્તિ, મધ્ય, સ્થિતિ અને નિધન એટલે કે નાશ નથી, અર્થાત સ્વતઃ સિદ્ધ, સર્વલોકોના કરતા, અવ્યય એટલે કે વ્યય સ્વભાવે રહિત, અને દેવાધિદેવ એવા ભગવાનને આગળ કહેશે એવા સર્વભાવયુક્ત મન, વાણી, કાયાથી ભજતો હતો।
સર્વભાવથી ભજન કરવાનો પ્રકાર પ્રદર્શાવે છે. આ ભાગવત ધર્મનિષ્ઠ રાજાએ નિરંતર શ્રી વાસુદેવના ચરણારવિંદમાં પોતાનું મન સ્થિર નિશ્ચળ કર્યું હતું. પોતાના કાન ભગવત કથાના શ્રવણમાં નિત્ય જોડી દીધા હતા. પોતાના નેત્રો મુકુંદ મુક્તિદાતા ભગવાનના અને તેમના ભક્તોના દર્શન કરવામાં જોડી દીધા હતા. વળી આ ભૂપતિએ પોતાની વાણી ભગવાનના ગુણો ગાવામાં જોડી દીધી હતી. પોતાની નાસિકા ભગવાનના ચરણના સ્પર્શવાળી તુલસી તથા પુષ્પોના સુગંધને ગ્રહણ કરવામાં જોડી દીધી હતી. પણ તે થકી બીજા ગંધોના ગ્રહણમાં ક્યારેય પણ જોડાવા દેતો નહીં. પોતાની ત્વચા અને લિંગેન્દ્રિય લક્ષ્મીપતિ ભગવાનના ઉપભોગમાં આવેલા વસ્ત્રો, વિભૂષણો, વાહનો વગેરેનો સ્પર્શ કરવામાં કરી રાખી હતી. પોતાની રસના ઇન્દ્રિયે નારાયણને નિવેદન કરેલા ચતુર્વિધ અન્નાદિકના ગ્રહણમાં જોડી રાખી હતી. આ રાજાએ પોતાના પાદો ભગવાનના મંદિરો, પુણ્યક્ષેત્રો અને સત્પુરુષોની સમીપે જવામાં જોડી રાખ્યા હતા તથા પોતાના હાથ ભગવાનની સેવામાં સદાય જોડી રાખ્યા હતા. વળી આ રાજાએ પોતાનું મસ્તક શ્રી વિષ્ણુ ભગવાનના ચરણમાં જે અભિવંદન તેમાં તત્પર કરી રાખ્યું હતું. શ્રેષ્ઠ સખાપનું તો ભગવાનના એકાંતિક ભક્તોને વિશે જ કરી રાખ્યું હતું. ભગવાન સંબંધી એકાદશી આદિક વ્રતને આચરતા રાજા છતાં પણ ઋષિની પેઠે વર્તતા હોવાથી રાજર્ષિપણે પ્રખ્યાતિને પામેલા અપરિચર વસુને લક્ષ્મીપતિ શ્રી હરિની હર કોઈ ભક્તિ વિના એક ક્ષણ માત્ર પણ કાળ વ્યર્થ જતો ન હતો. વળી આ મહારાજા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી, રામનવમી આદિક જન્મોત્સવોને મોટી શ્રેષ્ઠ સામગ્રીઓ વડે જ કરતો હતો અને ભગવાનને માટે મોટા મંદિરો તથા ફળપ્રધાન વાડીઓને પણ કરતો હતો. આ રીતે સર્વભાવથી ભગવાનને અખંડ ભજતો હતો. એ બ્રાહ્મણોત્તમ સાવરની મુને, આ પ્રકારે શ્રી નારાયણને વિશે દ્રઢ ભક્તિને કરતા ઉપરિચર વસુ રાજાને સ્વયં દેવરાજ ઇન્દ્ર પોતે જે આસન ગાદી ઉપર બેસતો હતો તે જ અર્ધી ગાદી ઉપર આદરથી બેસાડતો હતો. એટલું જ નહીં પણ ઇન્દ્રે તે રાજાને ક્યારેય કરમાઈ ન જાય એવાં કમળથી બનાવેલી માટે જ અતિ શોભાયમાન એવી વૈજયંતી નામની પાદ પર્યંત લાંબી માળા તથા ઘણા રત્નો પણ આપ્યા હતા. વળી આ રાજાએ પોતાના આત્મા, રાજ્ય, ધન, સ્ત્રી, રથ, ગજાદી વાહનો આ સર્વ જે પોતાની વસ્તુ તે ભગવાનનું જ છે એટલે ભગવદર્થે જ મેં રાખ્યું છે, પણ સ્વાર્થે નહીં એવો સદાયને માટે બુદ્ધિથી નિશ્ચય કરી રાખ્યો હતો. અર્થાત ધનધામાદિક સર્વ ભગવાન પરાયણ કરી રાખ્યું હતું. જે ભગવાનના ઉપયોગમાં ન આવે તેનો ત્યાગ પણ કરી દેતો હતો. આ રીતે ભક્તિ પરાયણ વર્તતા રાજાનું આવું દાસપણું અને આત્મનિવેદનપણું જણાવ્યું. વળી તે આ રાજા પુત્રેષ્ટ્યાદિક કામ્ય કર્મો, શ્રાદ્ધાદિક નૈમિત્તિક કર્મો, બ્રહ્માદિ દેવોના આરાધનરૂપ યજ્ઞ સંબંધી ક્રિયાઓ અને પરમ ભગવત પ્રસન્નતાર્થે નિષ્કામપણે કરાતી ક્રિયાઓ આ સર્વને પંચરાત્રોક્ત વિધિને અનુસારે સાવધાન થઈને નિરંતર કરતો હતો. તે મહાત્મા રાજાના ઘરમાં પંચરાત્ર તંત્રને જાણનારા મુખ્ય શ્રેષ્ઠ બ્રાહ્મણો ભગવાનને નિવેદન કરેલા અન્ન ફળાદિક ઉપહારને પ્રથમ જમતા હતા. આ પ્રકારે ધર્મથી રાજ્યને કરતા અને નીતિથી શત્રુને હણતા એવા આ રાજાની વાણી કદાપી અસત્ય ન હતી.
અને મન પણ દુષ્ટ માનેર્ષ્યાદિક દોષ દૂષિત ન હતું. વળી આ રાજા અલ્પ પણ પાપને દેહથી કરતો ન હતો. અને આ રાજા ઉક્ત ભગવદ ભક્તિની પરિપુષ્ટિ માટે ભગવાનના એકાંતિક ભક્તોના મુખ થકી પંચરાત્ર નામના નારદ મુનિકૃત મહાતંત્રને પ્રતિદિન સાંભળતો હતો. વળી આ રાજા રાજ્યમાં શુદ્ધ સનાતન ધર્મની સ્થાપના કરતો થકો અને સર્વ પ્રજાઓને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવી અને અનિષ્ટની નિવૃત્તિ કરી આપવી તે વડે રંજન કરતો થકો ઇન્દ્ર જેમ સ્વર્ગને પાળે છે તેમ પૃથ્વીનું પાલન કરતો હતો. વળી આ રાજાએ ચલાવેલા પોતાના રાજ્યમાં 7 પ્રકારનો માંસ ભક્ષક કોઈ પણ પુરુષ હતો જ નહીં. આ 7 પ્રકારના માંસ ભક્ષક પુરુષો મત્સ્ય પુરાણ માં કહ્યા છે, જે 1. પશુઓને લાવી આપનારો, 2. તેને અનુમોદન આપનારો, 3. પશુઓને મારનારો, 4. માંસને વેચનારો, 5. માંસને લેનારો, 6. માંસને રાંધી આપનારો, 7. માંસને ખાનારો. આ 7ને માંસ ભક્ષક જ સમજવા તથા પોતાના રાજ્યમાં પાખંડ વેશને ધારીને લોકોને ઠગનારાઓ પણ કોઈ હતા નહીં. તે વેદ શાસ્ત્રથી વિરુદ્ધ વર્તનારાને પાખંડી જાણવા. વળી આ રાજા રાજ્ય કરતો હતો ત્યારે રાજ્યમાં વ્યભિચારી પુરુષો તથા વ્યભિચારીની નારીઓ અને વર્ણ સંકરતાને કરનારા જનો કોઈ પણ શ્રવણે સંભળાતા હતા નહીં. સર્વ કોઈ સ્ત્રી પુરુષો સ્વધર્મ પરાયણ હતા. વળી આ રાજા જ્યારે રાજ્યભાર ચલાવતો ત્યારે પોતાના રાજ્યમાં 11 પ્રકારનું મદ્ય અને 3 પ્રકારની સુરાને કોઈ પણ સૂંઘી શકતો ન હતો. તો પીવાની તો વાત જ શી કરવી. 11 પ્રકારનું મદ્ય અને 3 પ્રકારની સુરા મનુસ્મૃતિમાં કહી છે તે થકી જાણવી. આવા અનેક સદ્ગુણોએ સંપન્ન એવો આ રાજા પણ કોઈ સમયે દેવતાઓના પક્ષપાતને લીધે મિથ્યા આલાપ કરવાથી સ્વર્ગ થકી પડીને ભૂતળમાં પ્રવેશ કરી ગયો હતો. ભૂમિના વિવરમાં પ્રવિષ્ટ થયેલો આ રાજા આવી અસહ્ય અપૂર્વ આપત્તિમાં પણ નિરંતર ધર્મવત્સલ, સ્થિર ચિત્ત, નારાયણ પરાયણ થઈને તેમના અષ્ટાક્ષર મંત્રના જપમાં તત્પર થઈને રહ્યો હતો. ભૂમિ વિવરમાં પ્રવેશી ગયેલો આ રાજા પણ શ્રી નારાયણના જ પ્રસાદથી ત્યાંથી ઉપર નીકળી આવીને ફરીથી સ્વર્ગને પામીને ત્યાંના મનોભીષ્ટ મહાસુખને ભોગવવા લાગ્યો. વળી આ રાજા ફરીથી પિતૃઓના શાપથી ભૂમિ ઉપર ચેદી દેશનો અધિપતિ થયો. આ અવસ્થામાં પણ આળસે રહિત સાવધાન થઈને પંચરાત્રમાં કહેલા વિધિને અનુસારે ભગવદ ભક્તિ પરાયણ થઈ રહ્યો હતો. તે રાજદેહનો નાશ થયા પછી વળી આ રાજા દિવ્ય દેહથી સ્વર્ગ લોકને પામીને કેટલો કાળ ત્યાં સુખેથી રહ્યો. આનંતર ત્યાં રહેલા નારદાદિક મુનિવરોની સાથે રહીને શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાની દ્રઢતા સાધીને પ્રાકૃત પદાર્થોમાં રાગ રહિત થતાં દેવદેહને ત્યાગ કરીને વાસુદેવનું માયા પર અને અપુનરાવૃત્તિ સ્થાન હોવાથી સર્વોત્તમ નિર્ભય એવા ગોલોક પદને પામી ગયો હતો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે ઉપરિચર વસુ સદ્ગુણ વર્ણન નામે 5મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.